હલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ. જો આજે હું લઈને આવી છું ઉનાળાની ગરમીમાં ફટાફટ બની જતી શક્કરટેટીની સ્મૂધી. તો એના માટે મેં લઈ લીધી છે સૌપ્રથમ શક્કરટેટી. હવે એને આપણે અડધી કાપી નાખીશું. આ રીતે સરસ રીતે કાપીને પછી એનામાંથી રહેલા બીજને સાઈડમાં કરી લઈશું. જો તમે જોઈ શકો છો, બીજનો પણ આપણે ઉપયોગ પહેલાંના જમાનામાં બહુ કરતા હતા. બીજ મમ્મીઓ ધોઈને આપતી અને આપણે વેકેશનમાં નવરાશના સમયે મેં બીજ ફોલીને ખાતા હતા. હવેના જમાનામાં હવેના સમયમાં કોઈ આવી રીતે કરતું નથી, પણ આપણે આજે એ બીજનો પણ ઉપયોગ કરીશું. બીજને પણ ફટાફટ મિક્સચરમાં પીસીને એનો પણ જ્યુસ કાઢીને ફટાફટ પ્રોટીનથી ભરપૂર જ્યુસ પી લઈશું. બરાબર છે. તો ત્યાં સુધી આપણે બનાવીશું પહેલાં શક્કરટેટીની સ્મૂધી. તો આ રીતે સૌપ્રથમ શક્કરટેટીની બધી સ્લાઈસો કાપી દઈશું અને પછી સ્લાઈસો કાપીને એના ઉપરની છાલ દૂર કરીશું. જો આ રીતે મેં ફટાફટ બધી શક્કરટેટીની સ્લાઈસોની છાલ દૂર કરી દીધી છે. ઉનાળાની અંદર અત્યારે શક્કરટેટી બહુ મોટા પ્રમાણમાં બજારમાં આવી રહી છે. તો આ રીતે શક્કરટેટી દરરોજ ખાલી ખાવી ના ગમે, કારણ કે બહુ સ્વીટ નથી હોતી અને થોડી ફીકી પણ લાગે છે ખાવામાં. તો આપણે એને આ રીતે સ્મૂધી બનાવીને પી લઈએ તો વધારે મજા આવે છે. અને એનર્જીથી ભરપૂર એવી આ સ્મૂધી થાક લાગવા નથી દેતી બિલકુલ પણ. એકદમ ટેસ્ટી લાગે છે અને ફટાફટ બની પણ જાય છે અને પેટ પણ ભરાઈ જાય છે, એટલે કશું બીજું ખાવાની કોઈ જરૂર રહેતી નથી. સાંજના સમયે જો આ રીતે સ્મૂધી પી લઈએ તો પણ આપણે કશું ખાવાની જરૂર નથી પડતી, અને બપોરે પણ જો આ રીતે સ્મૂધી પી લઈએ તો પણ આપણે બીજું કશું ખાવાની જરૂર રહેતી નથી. બરાબર છે. જો મેં અહીંયા થોડી સાકર લઈ લીધી છે, 2 ચમચી જેટલી સાકર છે, પણ કપમાં આવી છે એટલે હું તમને આ રીતે બતાવી રહી છું. હવે 1 ગ્લાસ જેટલું હું દૂધ નાખીશ આની અંદર. અને હવે આપણે મિક્સચરમાં સારી રીતે પીસી લઈશું. સાથે સાથે મેં કોપરાની છીણ પણ નાખી છે. મેં 2 ચમચી જેવી કોપરાની છીણ નાખી છે. એનાથી સ્મૂધીનો ટેસ્ટ એકદમ સરસ આવે છે. વચ્ચે વચ્ચે કોપરાની છીણનો સ્વાદ જે આવે છે એકદમ મજા આવી જાય છે પીવાની. તો આ રીતે તમે પણ સ્મૂધી બનાવો, પીવો અને હેલ્ધી રહો અને એનર્જેટિક રહો. બરાબર છે. જો આપણી સ્મૂધી મિક્સચરમાં પીસાઈ રહી છે. સ્મૂધી આપણી રેડી થઈ ગઈ છે, તમે જોઈ શકો છો. અને અંદર ટોપરાની છીણ નાખી છે એટલે એકદમ ટેક્સચર મસ્ત ગાઢું આવ્યું છે. પીવાનો સ્વાદ તો એકદમ સરસ જ છે. કારણ કે હું તો લગભગ આવી બનાવું છું સ્મૂધી, પણ તમને તમારી સાથે આજે પહેલી વાર શેર કરી રહી છું. તો તમે પણ આવી રીતે બનાવજો, પીજો. અને વિડીયો ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. ફેસબુકમાં જોતા હોય તો પેજને ફોલો પણ કરી દેજો. બરાબર છે. જો હવે આપણે ગ્લાસમાં કાઢી નાખીશું અને એની ઉપર થોડી શક્કરટેટીના કાપેલા નાના ટુકડા આપણે સજાવીશું. અને જો આ રીતે આપણે સ્મૂધી બનાવીને પી લઈશું તો એકદમ એનર્જેટિક રહીશું. બરાબર છે. આ નથી ભરપૂર એવી શક્કરટેટીની સ્મૂધી પીને હેલ્ધી રહો, સ્વસ્થ રહો. બરાબર છે. જુઓ. અને વિડીયો ગમે તો લાઈક, શેર કરવાનું ભૂલતા નહીં. બરાબર છે. ફેસબુકમાં ફોલો કરજો અને યુટ્યુબમાં હો તો સબસ્ક્રાઈબ કરી દેજો. આવજો. જય શ્રી કૃષ્ણ.